આ છે દુધરેજ વડવાળા ધામ, માલધારી સમાજની પવિત્ર અને અખંડ ગુરુગાદી, જ્યાં ઇતિહાસ જીવંત ધગધગી રહ્યો. એક નાનકડા દાતણની ચીરમાંથી શરૂ થયેલો આ દિવ્ય અધ્યાય સમય સાથે પરંપરામાં ફેરવાયો અને આજે પણ અવિરત ચાલી રહ્યો છે. અહીં 365 દિવસ અને 24 કલાક સદાવ્રત વહે છે, જ્યાં કોઈ ભૂખ્યો નથી રહેતો અને સેવા ક્યારેય બંધ થતી નથી. મંદિરોમાં સામાન્ય રીતે પૈસાની માનતા રાખવામાં આવે છે, પણ અહીં માનતા છે વિશ્વાસની, ત્યાગની. અહીં તો નાનપણમાં દીકરાને પણ દાનમાં અર્પણ કરવામાં આવે છે. એવો જીવંત ઇતિહાસ જે આજે પણ રબારી સમાજની આસ્થા બનીને ધબકે છે. આ ધરતી ફક્ત પવિત્ર નથી, આ ધરતી તો સ્વર્ગથી પણ મહાન છે. અને હવે વાત કરીએ ગીર ગાયોનો અદ્ભુત અને ગૌરવશાળી ઇતિહાસ. રાધેન અને રૂપેણ જેવી પવિત્ર ગાયોના વંશથી ઉદ્ભવેલી જે આજે હજારોની સંખ્યામાં અહીં વસે છે. એમના પવિત્ર દૂધથી ભક્તોને પ્રસાદ મળે છે અને ગૌવંશના સંવર્ધન માટે હજારો નંદી અર્પણ કરવામાં આવ્યા છે. આ પરંપરા આજે પણ એટલી જ શ્રદ્ધાથી આગળ વધી રહી છે. ચાલો આજે આપણે જોઈએ આ ગૌરવશાળી ઇતિહાસને નજીકથી, અનુભવીએ આ આસ્થાને. મિત્રો, સૌરાષ્ટ્રની પાવન ભૂમિ અને દુધરેજ વડવાળા, મિત્રો વાસ્તવિક રીતે ગાયોની સેવા અહીંયા થાય છે. 550થી વધુ અહીંયા ગાયોનું સંવર્ધન થઈ રહ્યું છે. ખૂબ સારા એવા દૂધવાળી ગાયો અહીંયા જોવા મળી રહી છે. સામાન્ય પહેલા વેતનની વાછડી પણ 5, 5.5, 6 લીટર દૂધ આપે છે અને મેક્સિમમ જે ગાયોમાં દૂધ છે એ સૌથી વધુ 10, 11 ને 12 લીટર દૂધ આપવાવાળી બહુ સારી એવી ગાયો છે. અને ગાયોની જે લાઈન છે એ પણ બહુ મજબૂત છે. તમને આખું વિસ્તારથી જણાવવાનું છે. ગાયો વિશે આખી ડિટેલથી જાણકારી લેવાની છે, તો વિડીયોમાં તમે સુધી બન્યા રહો. બાપુ જય ગૌ માતા, જય ગોપાલ. જય ગૌ માતા, જય શ્રી રામ. જય શ્રી રામ. બાપુ પહેલાં આપણો પરિચય જણાવી લો. શ્રી વડવાળા મંદિર દુધરેજ વર્તમાન ગાદીપતિ શ્રી નિર્મોહી પીઠાધીશ્વર અનંત વિભૂતિ શ્રી 1008 પરમ પૂજ્ય શ્રી કણીરામ બાપુ, જેનો અનહદ ગૌના પ્રેમના આધારે આ સંસ્થા આજે ગૌપ્રેમ એટલે શું, દુનિયામાં જો દુધરેજની ગાયું કઈ હોય તો એ અમારા ગુરુ મહારાજ પૂજ્ય કણીરામ બાપુ, કે જે હૃદયથી ગાયને પોતાની માં સમજે છે. ગાય પોતાનું જીવન છે. ગાય એમનું એક ગાય એટલે પોતાનું જીવન છે. એવી સારી ગાયોનું પૂજ્ય બાપુ પોતે જ તે આ ગાયોનું દેખરેખ જ્યારે પણ સમાજના અને સંસ્થાના કામમાંથી ફ્રી હોય ત્યારે પોતે ટાઈમ આપીને ગાયોની પાસે સતત ગાય માટે જ એમને ગાય માટે જેમાં ભેખ ધારણ કર્યો હોય એવું પણ કહી શકીએ. અને બીજું કે આ જે ઉત્તમ લાલ ગાયું જે આપણા ગૌશાળાની અંદર પોતાની જમીનની અંદર આપણી ગાયો ઊભી છે અટાણે, કે જે આપણો 400 વીઘાનું ગાયોનું બીડ છે. સ્પેશિયલ આ આપણે ખેતી બિન ખેતી આને કરવી છે. સ્પેશિયલ આને તે ગાય માતાને ચરવા માટે સોમામાં ઝીંઝવો ખડ આપણે ગાય માતાને ખવડાવી છીએ. બીજું કે સારી બ્લડ લાઈન એટલે મતલબ સારી લાલ ગાયો અમે અટાણે અમારે પોતાની 500 ગાયો છે ઘરની, તે માટે અમે પોતાનો બુલ વાપરતા નથી. અને ગાયોને અમે ભાવનગર બ્લડ લાઈન, તેમજ ભુમેશ્વરી બ્લડ લાઈન, તેમજ સારી જેની પાસે સારી લાલ ગાયું છે એ લાલ ગાયોને આપણે સારા બુલ લાવી અને ઉત્તમ સંવર્ધન કરી રહ્યા છીએ. ગાયને ખોરાકની અંદર અમે 2 ટાઈમ ઘરની લીલી નીણ તેમજ ખાવા માટે
જ્યારે ખાંડની અમારી પ્રક્રિયા ચાલુ હોય ત્યારે ખાંડની અંદર ખોળ અને સુગર ફેક્ટરી બારડોલીની બાજુમાં કેમિકલ વગરનો ગોળ લાવીને ગાયોને ગોળ, ઘઉંનું ભડકું, બાજરાનું ભડકું, તુવેરનું ભડકું, આવી બધા ભડકા નાખીને ગાયોને આપણે ઉત્તમ ખાણદાણ પૂરું કરીએ છીએ. તેમજ ઘરની 2 ટાઈમ લીલી નીણ, સૂકી નીણ, આવી બધી ઉત્તમ ગૌ માતાની સેવા થઈ રહી છે. અને આ ગૌ માતાના કારણે જ આ સંસ્થા આજે પ્રગતિ કરી રહી છે. સારા પ્રતાપ આ ગાય માતાના હિસાબે આ દેશ દુનિયાની જો કઈ ગુજરાતમાં તેમ ભારતમાં જો નામ હોય તો એ બધો પ્રતાપ આ ગાય માતાનો છે. અને આની માટે અમારા ગુરુ મહારાજે કોઈ દિવસ ખર્ચા માટે જોયું નથી કે ભાઈ ગાયની માટે જેટલો બધો જે પણ ખર્ચો કરીએ તે ગમે તેટલો કરો તો ભગવાન આ ગાય માતા આપને રિટર્ન ત્યારે ગાય માતા આપને ટોટલિંગ બધો ખર્ચો પૂરો પાડે છે. ગાય છે એ કોઈ દી પોતાનો ખર્ચ એમની માથે રાખતી નથી. ગાય છે એ તે પોતે એનો ખર્ચો સંપૂર્ણ આપણે ખાંડ, દૂધ, છાશ આ બધી વસ્તુ આપના ગાય માતા પૂરું કરે છે આપને. ગાય કોઈ દિવસ પોતાનો ખર્ચો કોઈ એમ કહેતા ગાય રાખી એટલે અમારે આટલો ખર્ચો થયો, એટલો ખર્ચો રહ્યો કોઈ દી ગાય માતા એની માથે રાખતી નથી. એ અમે અને ગાયને અમારા ગુરુ મહારાજે પણ કાયમી માં માની છે. અને અમે પણ ભગવાનને પ્રાર્થના કરી કાયમી આને ગાય માતાને પોતાની માનો દરજ્જો આપી અને કાયમી અમારા ગુરુ મહારાજને જે આદેશ નિશે કામ કર્યું છે કાયમી આજીવન આ ગાયોની આવી જ સેવા થાય એવી અમે ભગવાન પાસે પ્રાર્થના કરીએ છીએ. જેટલું ઉત્તમ સર્વધન થાય બધી ભગવાનની કૃપાથી આવી ગાય માતાના આશીર્વાદથી આપણી સંસ્થા ચાલી રહી છે. બાપુ આપણી પાસે ટોટલ જે અહીંયા જમીન છે, અહીંયા કેટલી જમીન છે અહીંયા ગાયો માટે? આપણી પાસે અટાણે જે હાલમાં જે જગ્યાએ આપણે ઉભા છે અહીંયા ગાયો માટે આપણે 700 થી 800 વીઘા જમીન છે. અને જેમાં ગાયોનો ઉત્તમ ઝીંઝુઓ ખડ વાવેલું છે. અને એમાં કાયમી ગાય માતા સવારે 2, 3, 4, 5 કલાક આમાં ગાય માતા ચરે છે. ચોમાસામાં એ આખી હરિયાળી ખેતી લીલીછમ થઈ જાય અને તેમાં સમગ્ર ગાય માતા આમાં ચરવા માટે કાયમી આખો દિવસ ગાય માતા અહીં રહે છે. બપોરના ટાઈમે ગૌશાળામાં વહી જાય, સવારમાં આવે, બપોર પછી 3 વાગ્યા પછી પણ ગાય માતા. અને આ ભગવાનની કૃપાથી આપણી પાસે 400 થી 500 થી માંડીને 700 વીઘા જમીન છે. જેમાં પીચ જમીનની અંદર આપણે ગાયોનો લીલો ચરો કરવી છે. તેમજ આ જે જમીન છે એ આપણે ગાયો માટે બીડ રાખેલું છે. બીડમાં ઝીંઝુઓ છે અને બાકી આપણે મકાઈ, લીલી જુવાર, રચકો આવું બધું ઉત્તમ જે આહાર છે ગાયો માટેનો તે પણ આપણી પોતાની જમીનમાં વાવીને ગાયને આપણે ઉત્તમ ખોરાક આપી રહ્યા છીએ. આપણે જે બીજી ગૌશાળા છે જે વધુ પ્રમાણમાં ગાયો છે એ કયું ગામમાં છે? આપણે ધાંગધ્રાની બાજુમાં જેગડવા ગામની અંદર શ્રી વટેશ્વર ગૌશાળા, શ્રી વડવાળા મંદિર સંચાલિત વટેશ્વર ગૌશાળાની અંદર આજે 350 ગાયો છે. અને અહીંયા શ્રી વડવાળા મંદિર દુધરેજની અંદર આ 2 સંસ્થા ગૌશાળા અલગ અલગ છે પણ સંસ્થા તો એક જ છે. અહીંયા 150 ગાયો છે અને ત્યાં 350 ગાયો આપણે ત્યાં પણ આપણી જમીન છે, ત્યાં પણ આપણે 350 ગાયો રાખીએ છીએ. અહીંયા આપણે 150 ગાયો રાખીએ છીએ. ત્યાં આગળ કેટલી જમીન છે? ત્યાં 500 વીઘા જમીન છે. ત્યાં પણ ઉત્તમ ગૌ માતાની સેવા થઈ રહી છે જેગડવાની અંદર. અને બાપુ અહીંયા જે સામે દર્શન થઈ રહ્યા છે જે ગૌશાળા જે નવીન અહીંયા બની રહી છે, એક અમારા ગુરુ મહારાજનો અનન્ય પ્રેમ એટલે કે સમગ્ર ગુજરાત જાણે છે શીતલ માતાના એક અનંત પ્રેમના કારણે પૂજ્ય ગુરુદેવને એવું થયું કે શીતલ માટે હું કાંઈક કરું. તો પૂજ્ય બાપુએ એવો સંકલ્પ કર્યો કે દુધરેજની અંદર ગામમાં ગૌશાળા હોવાથી આપણા ફાર્મ હાઉસમાંથી આપણી વાડી માટે આપણે ગૌશાળા રહી તેનું ઉત્તમ ગૌશાળા જ્યાં પગથાણ અને ગાયોને કાયમી અહીંયા ચરવા માટેની મજા આવતી માટે આપણે શ્રી વડવાળા દેવ મંદિર શીતલ ગૌશાળાનું નવું નિર્માણ કરી રહ્યા છીએ. તે સંપૂર્ણ કામ પૂરું થઈ ગયું છે અને હવે આવતી 2 તારીખે એનું ઓપનિંગ થઈ રહ્યું છે. હોળી ધૂળેટીના દિવસે જ તે એ શ્રી વડવાળા મંદિર શીતલ ગૌશાળા. કેટલો પબ્લિક અહીંયા આવવાનો અંદાજ છે આપણને? ભગવાન અને વડવાળા દેવની કૃપાથી દર વર્ષે અમારે હોળી ધૂળેટીમાં લાખ માણસો તો હોય છે, 1.5 લાખ માણસો. પણ આજકાલે અમને એવો આશરો છે કે અમારો સમાજ, અન્ય સમાજ 18 વર્ણ મળીને 2.5 થી 3 લાખ માણસનો ટાર્ગેટ છે કે જે ઉત્તમ આ ગાય માતાના દર્શન કરવા માટે તેમજ આ વડવાળા દેવના ઠાકરને દર્શન કરવા માટે એવું 3 લાખ જેવું પબ્લિક થશે એવો આશરો છે અમારો. હવે જે તમે શીતલ ગૌ માતાની જે વાત કરી, શીતલ ગૌ માતાનો શું ઇતિહાસ હતો? કોઈ ચમત્કારી કોઈ એવો લેખ હોય કે શું થઈ રહ્યું છે એના નામે? થોડું અનંત પ્રેમ એટલે શું? માણસને અનંત પ્રેમ કોને કહેવાય કે પૂજ્ય કણીરામ બાપુ જ્યારે વટેશ્વર ગૌશાળા, કદમગીરી ગૌશાળા તેમજ દુધરેજ ગૌશાળા જ્યારે આવતા ત્યારે પૂજ્ય બાપુ ગાયો પાસે આવતા ને ત્યારે એને શીતલ રહીને એ બાપુના ગાડી ગૌશાળા બહાર અને ગાડીનો હોર્ન વાગે ત્યાં શીતલને ખબર પડી જાય કે પૂજ્ય બાપુ આવી રહ્યા છે અને
બાપુ ગૌશાળા મંદિર પ્રવેશ કરે એટલે ગાય કોઈ પણ ખોરાક ખાતી હોય તો કોઈ પણ જગ્યાએ હોય તો શીતલ ગૌ માતા બાપુ પાસે આવી અને વાલ કરે છે. આ શીતલનો પ્રેમ આ છે. બાપુને આજે શીતલ મનમાંથી 1 મિનિટ પણ વિસરાણી નથી. એનું કારણ કે બાપુ અને શીતલનો બેનો ગૌ પ્રેમ એને કોઈ અનંત પ્રેમ હતો કે એની કોઈ વર્ણમાં ન થઈ શકે કે આપણે ભાઈ કે આ રીતે શીતલ માતા છે એ તો એક મા હતી અને જગ્યાનું નાક હતું જેની માટે એને ઉત્તમ એનું રૂપ, ઉત્તમ એની હાઈટ, લંબાઈ તેમજ ગાય સંપૂર્ણપણે ગાય રહી બહુ સારી ને સુંદર ગાય હતી અને પોતાના વિવેક એવો હતો ગાયની અંદર કે બાપુને કોઈ પૂર્વભાવની કોઈ પ્રેમ હોય, માં હોય પૂર્વભાવની, એવું પૂજ્ય બાપુને અહીંયા અહેસાસ થતો હતો. એની યાદની અંદર આપણે શ્રી નવીન નિર્માણ શીતલ ગૌશાળા થઈ રહી છે. પોતાને શીતલનું ટેચ્યુ તે પણ સ્મૃતિ મંદિર તરીકે આપણે શીતલ ગાયનું ટેચ્યુ પણ અહીંયા મૂકવાનું છે અને એનું પણ લોકાર્પણ સમગ્ર જગતગુરુ શંકરાચાર્ય અને તેમજ 250 મહંતોની સાથે શીતલ ગૌ માતાનું ઉત્તમ મંદિર પણ આપણે સ્મૃતિ મંદિર પણ એનું બનાવી રહ્યા છીએ. એનું કામ પણ પરિપૂર્ણ થઈ ગયું છે. બાપુ આપણે જે ગાયો જોવા મળે છે સેવા પણ બહુ સારી એવી છે, સંવર્ધન બહુ સારું થઈ રહ્યું છે. આપણી ગાયોમાં સૌથી વધારે જે દૂધ આપવાની જેની ક્ષમતા કહેવાય ને કેપેસિટી, એ શું છે આપણી ગાયમાં જે તમે તમારી નરી આંખે જોયું કે આપણી ગૌ માતા જેટલી આપણી પાસે ગૌ માતા છે એમાં જ્યારે પણ આપણે ધ્યાન રાખી સારો બુલ લાવેલા હોય એ સારા બુલથી સારી ઉત્તમ ઓલાદ થાય અને ઉત્તમ ઓલાદની અંદર ઉત્તમ દૂધ થાય. આપણી પહેલા વેતરની ગાય છે તે પણ 7 લીટર જેવું મિનિમમ દૂધ આપે છે અને સારામાં સારી ગાય રહે તેનું 10 થી 12 13 લીટર જેવું દૂધ આ ગાય માતાની અંદર આવી શકે. અમારી નરી આંખે તમે નરી આંખે જોયેલું છે કે એવી ગાયો પણ છે કે જે આખો ઘેરો હોય આપણે 500 ગાયોનો તો એમાં 10 નંગ એવા પણ હોય કે જે 12-13 લીટર દૂધ આપતા હોય. બાકી રનિંગ જે ગૌ માતા છે તેનું 7-8 લીટર દૂધ મિનિમમ પહેલા એ બુલ માથેની પ્રક્રિયા છે. ઉત્તમ સારો બુલ તમે જેની માને સારો દૂધ હોય અને એનો વાસળો લાવીને તમે મોટો કરીને એને યુઝ કર્યો હોય તો એમાંથી ઉત્તમ દૂધ મળી શકે. બાપુ આપણે જે થઈ ગઈ ને જે ભૂતકાળમાં જે આપણું જીન છે ગાયોનું, જે લોહી છે, જે બ્લડ છે, રૂપેણ અને રાગણ, એનો થોડોક ઇતિહાસ જણાવી લો. રૂપેણ અને રાંગણનો ઇતિહાસ એવો છે કે આજથી વર્ષો પહેલા જ્યારે પૂજ્ય લખધારામ બાપુ શ્રી વડવાળા મંદિરની અંદર આજથી 300-350 વર્ષ પહેલા લખધારામ બાપુ હતા અને લખધારામ બાપુ પોતાના ઘરેથી જ્યારે સંત બનવા માટે જ્યારે વડવાળા મંદિરની અંદર આવે છે ત્યારે તેમની પાસે ગૌનું ધણ હતું. ગૌના ધણની અંદરથી રાંગણ અને રૂપણ 2 ગૌ માતાઓ પૂજ્ય બાપુ આજથી 350 વર્ષ પહેલા લાવેલા અને આજ ભગવાનની કૃપાથી આપણી પાસે 550 થી 600 ગાયો આજે છે. આ સમગ્ર ગાયો જે આપને દેખાય છે સમગ્ર ગાયો રાંગણ અને રૂપણનો જ પરિવાર છે. અચ્છા. અને પૂજ્ય બાપુ 2 ગાયો લાવેલા અને એમાંથી જ આપણે ઉત્તમ ઓલાદ કરી અને આજે આપણી પાસે 550 ગાયો છે. એ 2 જ રાંગણ અને રૂપણ 2 જ ગાયોનો પરિવાર છે. એનો જ બધો વંશવેલો છે. એનો જ બધો વંશવેલો છે. તો અત્યારે અહીંયા જે આપણને દૃશ્યમાન થાય છે અહીંયા ટોટલ 200 જેવી ગાયો છે. 550 જે એટલે ટોટલ ગૌ હશે નાના મોટા થઈને આપણી પાસે 550-600 હોઈ શકે. એ આ જે ગાય છે એનો જોવો તમે પહેલા જ વેતરની ગાય છે છતાં એનું આ ઓડાણ અને એનું રંગરૂપ જોવો તમે અહીંથી. હવે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો હવે પહેલાં વેતરની જ ગૌ માતા છે. હજી એટલી બધી એ પરિપક્વ નથી પણ નસલની જે શુદ્ધતા કહેવાય ને ક્વોલિટી વાઇઝ એ પણ બહુ સારી એવી છે. અને અડરનો પાવર તમે જોઈ શકો છો. સવારમાં દૂધ નીકળ્યું હોય અને 11 વાગે તમે આ ગાયોના જે પાવર છે એ તમે જોઈ લો. સર્વગુણ સંપન્ન A1 ક્વોલિટી. કારણ કે આ ગૌવંશ છે, ભારતીય દેશી ગૌ માતા છે અને આમના જે દૂધ અને જે આમના જે દૂધ થકી જે ઘી બને છે એ તો સર્વોત્તમ હોય છે. તો બાપુ જે રૂપેણ અને રાગણ એને આપણે વાત કરતા હતા. રૂપણ અને રાંગણનો આપણે જેમ વાત કરીએ આ સમગ્ર ગાયો જે આપણે દેખાય છે 2 જ ગાયોનો પરિવાર છે. આપણે બુલો અવારનવાર બહારથી લાવેલા છે કારણ કે આપણે 2 જ ગાયોના પરિવારના હિસાબે આપણે પોતાનો બુલ ન વાપરી શકીએ. એ માટે આપણે સારી જે બ્લડ લાઈન છે, ભાવનગર છે, ભુમેશ્વરી છે, તેમજ સારા જે CR જાડેજા છે, તેમજ BK આહિર સાહેબ છે, આવા અનેક વ્યક્તિઓ પાસેથી જેની પાસે સારી અશોકભાઈ રોઘડા છે, આ સર્વ વ્યક્તિઓ પાસેથી આપણે સારા ઉત્તમ બુલ લાવી અને ગૌ માતાનો વંશ આપણે આગળ વધારેલો છે. તેમજ તોગડિયા પરિવાર જે રાજકોટની બાજુમાં તોગડિયા પરિવાર બહુ સારી ગાયો રાખે છે તેની પાસેથી પણ આપણે અવારનવાર સારા બુલો લાવેલા છે. આપણે જો મિત્રો હવે અહીંયાથી જે બુલ આપવામાં આવે છે ને એ
ખૂબ જ ઓછી એટલે કે નહીવત કિંમતે આપવામાં આવે છે અને ઘણા બધા એવા ગૌ સેવકો છે જેમની પાસે ગાયો છે ને આર્થિક રીતે કમજોર હોય એમને અહીંયા ફ્રી પણ આપવામાં આવે છે અને જે પણ અહીંયાથી બુલ આપવામાં આવે છે એમનો ટોટલ દેખરેખ અહીંયાથી ગૌશાળા વતી થાય છે, કારણ કે ઘણા બધા એવા પશુપાલક મિત્રો અત્યારે આર્થિક રીતે એમ કે પૈસા કમાવા માટે સિમનનો પણ ઉપયોગ કરતા હોય છે, એટલે એ પણ આપણે એમ કે થોડી નોંધ લેવાય છે વર્ષ. વર્ષોથી આજથી 350 વર્ષથી આપણે સર્વ વ્યક્તિઓને બુલ આપણે આપતા રહ્યા છીએ કે જેમાં આજથી 350 વર્ષ જે પણ આપણી પાસે સારા બુલો હતા તે સમગ્ર બુલ આપણે માલધારી સમાજમાં અથવા અન્ય સમાજમાં પણ બુલો આપેલા છે. મિત્રો ભારતમાં અને ગુજરાતમાં સદાવ્રત એટલે કે તમે 365 દિવસની અંદર 24 કલાકની અંદર ગમે ત્યારે આવો અને તમને ટોટલ સુવિધા નિસ્વાર્થ ભાવે નિઃશુલ્ક મળી જાય એને કહેવાય સદાવ્રત. અને અદ્ભુત છે આ પાવન ધરતીને કે અહીંયા ગાયોની સાથે સાથે મનુષ્ય અને પ્રાણી માત્રની પણ સેવા થઈ રહી છે. તમે અહીંયા રાત્રે 2 વાગીને અહીંયા આવો આ દુધરેજ જગ્યામાં તો રાત્રે 2 વાગે પણ તમને અહીંયા ભોજન આપવામાં આવે છે. તો બાપુ આ સદાવ્રત જે ચાલી રહી છે કેટલા સમયથી ચાલી રહી છે? સદાવ્રત તો અમારી સંસ્થાની એક આપણે જ્યારે વાત કરીએ ને રાંગણ રૂપણની, હા, લખધારામ બાપુનો જે વંશજ ત્યારથી જ્યારે જેવી વ્યવસ્થા જેવો સમય જેવો ટાઈમ સાથે વડવાળા મંદિર આજથી 350 વર્ષથી સદાવ્રત ચાલતો આવે છે. સદાવ્રત એટલે શું કહેવાય કે ભાઈ 18 વર્ષ કોઈ પણ વ્યક્તિ વડવાળા મંદિર દર્શન કરવા માટે આવે તો એને વડવાળા મંદિર નિઃશુલ્ક આપણા સૌરાષ્ટ્રમાં ઘણી બધી સંસ્થાઓ છે, બગદાણા, સાયલા, પરબ, તોરણિયા અનેક સંસ્થાઓ છે. એની સાથે વડવાળા મંદિર દુધરેજી સંસ્થા પણ એક સર્વની સાથે કે ભાઈ સદાવ્રત કોઈ પણ હરિભક્તો આવે, સંસ્થાનો સેવક સમાજ આવે કે અન્ય સમાજ આવે, સર્વને ઉત્તમ જમણવાર જેમાં આપણે પ્રસાદમાં લાડવા તેમજ રોટલી, છાશ, દૂધ, આ ગૌ માતાનું સમગ્ર દૂધ જે રહ્યું ને એ આપણે વડવાળા મંદિરના સદાવ્રતમાં વપરાઈ રહ્યું છે. આજે અમારી પાસે મંદિરમાં 100 સંતો છે, તેમજ અમારી પાસે 2 ઉત્તમ છાત્રાલયો છે જેની માટે અમે સમાજના દીકરા દીકરીઓ જે ભણી રહ્યા છે એ પણ આ ગાય માતાનું દૂધ અને છાશથી એનો સમગ્ર ઉપયોગ આ વસ્તુમાં થઈ રહ્યો છે. કે પોતાની 2 છાત્રાલયો તેમજ આપણી વડવાળા મંદિરમાં 100 સંતો તેમજ અન્ય આપણા સેવક સમાજ જે અહીંયા અવારનવાર દર્શન કરવા માટે આવે છે એ સમગ્ર વ્યક્તિઓને અહીંયા પ્રસાદમાં દૂધ અને છાશ આપવામાં આવે છે. કેટલું બાપુ ઓવરઓલ આપણી ગાયોમાં કેટલું દૂધનું કલેક્શન? આપણું કલેક્શન કાયમનું 1 ટંકનું 250 લીટર દૂધનું કલેક્શન છે. અહીંયા દુધરેજની અંદર આપણે એક ટાઈમનું 200 થી 250 લીટર જેવું દૂધ થાય છે. એટલે દિવસનું 500? હા, એક દિવસ. આપણે ગૌશાળામાં તે ગૌશાળામાં પણ 300 થી 400 લીટર જેવું ત્યાં પણ 2 ટાઈમનું થઈને 400 450 ગાયો, કારણ કે વધારે પડતી દૂધની ગાયો આપણે મંદિરે રાખીએ છીએ. અને જેગડવા ગૌશાળાએ આપણે ત્યાં પણ આપણે 200 250 લીટર જેવું દૂધ 2 ટાઈમનું થઈને 300 લીટર જેવું દૂધ થાય છે. અને અહીંયા 2 ટંકનું થઈને 500 લીટર, કારણ કે અહીંયા આપણે 50 થી 60 ગાયો આપણે દૂધ દઈ રહી. એટલે જે આપણે પરંપરાની વાત કરતા હતા કે 100-150 સંતો હાલમાં પણ વડવાળા મંદિરની અંદર હાલમાં પણ 100 થી સંતો છે, તેમાં પરાધીન સંતો પણ 20-25 છે. અને જેને કોઈને સુરદાસ હોય, આંખની તકલીફ હોય, કોઈને પગની તકલીફ હોય, કોઈને માનસિક સામાજિક તકલીફ હોય, આવા પણ સંતો વડવાળા મંદિરની અંદર રહે છે અને એનો વડવાળા મંદિર સંપૂર્ણ ખર્ચ એનો ઉપાડે છે. તેમજ ઉજળી એક પરંપરા અવારનવાર માણસોએ સાંભળ્યું છે, દીકરાના દાન. દીકરાના દાન એટલે કોઈ પણ અમારા સમાજની અંદર કોઈને એવી આર્થિક એવી તકલીફ આવે અથવા તો કોઈ એવું દુઃખ આવે કે જ્યાં વિજ્ઞાન, ડૉક્ટર, સમગ્ર દુનિયાની આપણે જ્યારે આશા મૂકી દીધી હોય ત્યારે એક ભગવાન વડવાળાદેવને યાદ કરીને એવી માનતા રાખે કે મારું આ કાર્ય થઈ જશે, મારે આ કાર્ય થઈ જશે, હું ભગવાન વડવાળાદેવ મને ભગવાન 2 દીકરા આપશે. કે ભાઈ લગ્ન થયા પછી 20 વર્ષ, 15 વર્ષ કે 25 વર્ષ કે ભગવાને સંતાન ન આપ્યા હોય તો વડવાળા મંદિરે આવીને દર્શન માથું ટેકાવી અને એક એવી બાધા લઈને માનતા લઈને જાય કે ભાઈ મારે ભગવાન 2 દીકરા આપશે તો 1 દીકરો અમે વડવાળા મંદિરની અર્પણ કરશું સંત બનવા માટે. આવી એક અમારી ઉજળી પરંપરા છે કે જે આજે સંતો 100 છે એ 25 સંતો આવી રીતે મૂકેલા છે, બાકીના સંતો છે એમને કોઈ એવી માનતા એમના માવતરે લીધેલી હોય કે ભાઈ આપણે ભગવાન મને 2 દીકરા આપશે તો 1 દીકરો હું વડવાળા મંદિરની અંદર અર્પણ કરીશ. તો પહેલો દીકરો વડવાળા મંદિરમાં આપે અને બીજો દીકરો પોતાની પાસે રાખે. આવી અમારી પરંપરા
વર્ષોથી ચાલતી આવે છે. અથવા એવું પણ બને કે પહેલો દીકરો પોતાની પાસે રાખે ને બીજો દીકરો વડવાળા મંદિરને અર્પણ કરે. આવી ઉત્તમ આ સંસ્થાની પરંપરા છે. અચ્છા, તો હવે તમારો પણ એમ જ સમાવેશ છે? એમાં જ સમાવેશ છે. તમે તમારા માતાનું પહેલું સંતાન છો બીજું? ના, હું મારા માતાનું પહેલું જ સંતાન છું. તમે પહેલું સંતાન છો. પછી તમારા ભાઈ કેટલા? ભાઈ હું એક જ હતો, પણ મારા પૂર્વ પિતાશ્રીએ જ્યારે માનતા લીધેલી એટલે એને મને વાત કરી કે મારે વડવાળા મંદિરની અંદર જવાનું હતું. ત્યાર પછી મને વાત કરી એટલે કે ભાઈ તમારે તમને વડવાળા મંદિર સંત તરીકે તને મૂકવો છે. ત્યારથી મારા મનમાં એક સંકલ્પ અને વડવાળા દેવના ચરણોમાં આવી અને ઠાકરની સેવામાં અર્પણ થયા. હવે બાપુ સમજી લો કે હવે તમે એક સંત બની ગયા કહો. તમારા ઘર સાથે તો કોઈ રિલેશન નહીં, તમે જો એટલે સંતની તરીકે જો કોઈ આમંત્રણ હોય. હા, તો કેવી રીતે આ બધું આવવા જવાનું હોય છે? આપણે કે ભાઈ ઘરે કોઈ પ્રસંગ હોય, એક માતાનું સ્થાન તો ભગવાન કરતાં પણ ઊંચું છે. કોઈ સારો નરસો પ્રસંગ હોય ત્યારે આપણે જઈ શકીએ છીએ. બાકી જે પણ આપણી જવાબદારી સંસ્થાની અંદર હોય તો સંસ્થાની અંદર આપણે કાયમી માટે રહીએ છીએ. અને કોઈ ઘરે એવો પ્રસંગ હોય તો સમાચાર મોકલાવે અથવા તો કંકોત્રી આપે તો આપણે જઈએ, 2-3 કલાક ટાઈમ આપી અને પાછા વડવાળા મંદિરની અંદર પાછા સેવામાં લાગી જઈએ છીએ. જેવી રીતે પોતાના દીકરાને માનો હૂંફ હોય, જે નાનો દીકરો હોય ને એને પોતાનો માનો હૂંફ હોય, જે અહીંયા વડવાળાને દાન કરવામાં દીકરા આવે છે એ શું ઉંમરે દાન કરવામાં આવે છે? દાખલા તરીકે છોકરું થોડુંક સમજણું થાય, મતલબ હાલતું ચાલતું થાય, હરતું ફરતું થાય, ત્યાર પછી વડવાળા મંદિરના દીકરાને, હા, 3 થી 4 વર્ષના દીકરાની ઉંમર થાય પછી એ વડવાળા મંદિરમાં એ દીકરાને અર્પણ કરવામાં આવે છે. અચ્છા, તો જે સમજી લો કે અહીંયા જે અર્પણ કરવામાં આવે છે, જે વડવાળા મંદિરમાં જે દાન કરવામાં આવે છે, એમનો સમજો કે હવે લગાવ તો અહીંયા જ રહી ગયો સંસ્થા સાથે. હવે એમણે સમજી લો કે જે આપણી માતા છે, ઘર છે, એ નાનપણમાં આપ્યું હોય એટલે એમને કોઈ એવો લગાવ ઘર પ્રત્યેનો હોતો નથી. તમે જે પણ વિચારો છો અહીંયા સંસ્થામાં, આજ આપણું ઘર, આજ આપણો પરિવાર ને આજ આપણું કુટુંબ, આજ આપણું કુટુંબ, હા, આજ આપણું ઘર.